નમસ્કાર, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર સિરીઝ. હવે જુઓ, આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 10 ની અંદર છેલ્લે બાયોગેસ સુધીની આપણે સરસ રીતે બધી જ ડિસ્કશન આપણે કરી દીધી. એના પછી બેટા આપણે કોની વાત કરવાની છે? તો એના પછી આપણે વાત કરવાની કોની? જૈવ નિયંત્રકોની વાત કરી. જૈવ નિયંત્રકો કોને કહેવાય, એ શું છે, એની વાત આપણે કરવાની છે. અને એ જૈવ નિયંત્રકો તરીકે કયા કયા સજીવોનો ઉપયોગ થાય છે? જૈવ નિયંત્રકો તરીકે બેટા કયા સજીવોનો ઉપયોગ થાય છે એની આપણે વાત કરવાની છે. પણ આ ટોપિકની અંદર કેટલાક સરળ શબ્દો આપેલા છે. હવે એ સરળ શબ્દોને આપણે પહેલા સમજી લઈએ, અને એ સરળ શબ્દોને સમજ્યા બાદ તમને આવડતા જ હશે, ખબર જ હશે એ શબ્દોની, છતાંય પહેલા એની ડિસ્કશન કરીએ અને ત્યાર પછી આપણે આપણા મૂળભૂત ટોપિક ઉપર જઈશું. તો પહેલો શબ્દ છે પેસ્ટ. પહેલો શબ્દ છે પેસ્ટ. તો what is the meaning of paste? પેસ્ટ એટલે શું? તમારે બેટા પેસ્ટ નું ગુજરાતી યાદ રાખવું પડશે. ઉપદ્રવી જંતુ અથવા ઉપદ્રવ કારકો પણ કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે. તો એમાં તમે સમજો કે ધારો કે અહીંયા આપણે કોઈ એક વનસ્પતિ દર્શાવીએ. અહીંયા આપણે કોઈ એક આવી એક વનસ્પતિ દર્શાવીએ. આ કોઈ એક વનસ્પતિ છે, ખેતરમાં વાવેલી, બરાબર? ગમે તે હોઈ શકે, એ ભલે આપણે વૃક્ષ દર્શાવ્યું પણ એ છોડ શું એ ગમે તે હોઈ શકે. તો ધારો કે ખેતરમાં ફળો મેળવવા માટે, શાકભાજી મેળવવા માટે, અથવા તો કોઈ અનાજ મેળવવા માટે, કઠોળ મેળવવા માટે કોઈ ખેતરમાં આવો પાક વાવેલો છે. ખેતરની અંદર બેટા કોઈ એક પાક વાવેલો છે. તો આ જે વનસ્પતિ હોય, આ જે વનસ્પતિ હોય કે જ્યાં પાક આવો વાવેલો હોય, એ પાકને નુકસાન કરતા જે સજીવો હોય, એ પાકને નુકસાન કરતા બેટા સજીવો હોય, એ સજીવો તરીકે કોણ હોઈ શકે? તો એ સજીવો તરીકે ફૂગ પણ હોઈ શકે, જીવાણુ એટલે કે બેટા બેક્ટેરિયા પણ હોઈ શકે, કોઈ સંધિપાદ સમુદાયનું પ્રાણી એટલે કે કીટક પણ હોઈ શકે. સમજાય છે? તો આવા ખેતરની અંદર રહેલા પાક ઉપર નુકસાન કરતા જે પણ સજીવો હોય, એ સજીવ તરીકે ફૂગ પણ હોય, એ સજીવ તરીકે જીવાણુ પણ હોય, એ સજીવ તરીકે કીટક પણ હોય. આમ જે ફૂગ, જીવાણુ, કીટક જેવા જે સજીવો છે જે આ પાક ઉપર નુકસાન કરતા હોય, તો આવા વનસ્પતિના પાકને નુકસાન કરતા સજીવોને જ શું કહેવાય? તો એને જ બેટા કહીશું કે પેસ્ટ તરીકે ઓળખાશે. એને શું કહેવાય? એને પેસ્ટ તરીકે ઓળખવામાં આવશે. તો પેસ્ટ નો મીનિંગ શું થાય? પેસ્ટ શું છે એ તમને બેટા ખબર પડી ગઈ હશે. હવે તો પેસ્ટ અથવા ઉપદ્રવી જંતુ કહીએ, ઉપદ્રવી કારક કહીએ, તો પેસ્ટ એટલે કે પેસ્ટ તરીકે ફૂગ પણ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે, ફૂગ તરીકે ગોકળકાય પણ હોઈ શકે, કોઈ કીટક પણ હોઈ શકે. આવા જે કોઈ પણ સજીવ હોય, આવા જે બેટા કોઈ પણ સજીવ છે કે જે સજીવ પાકને નુકસાન કરવા માટે જવાબદાર છે,
આવા સજીવને જ કહેવાશે પેસ્ટ તરીકે ઓળખાય. કમ્પ્લીટ. તમને એકદમ સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે કે પેસ્ટ એટલે શું. પેસ્ટ કમ્પ્લીટ. ઓકે. હવે પેસ્ટ પછી બીજો એક શબ્દ કહીએ તો પેસ્ટિસાઇડ્સ. પેસ્ટ પછી એક બેટા બીજો શબ્દ કહીએ પેસ્ટિસાઇડ્સ, અથવા બેટા પેસ્ટિસાઇડ્સ ને જ કહેવાશે જંતુનાશકો. પેસ્ટ એટલે કે આપણે આ ઉપદ્રવી જંતુ પેસ્ટને નાશ કરવા માટે હવે શું થશે, તમે ઘણીવાર ખેડૂતને જોયા હશે કે પાછળ પેલો પંપ લગાવેલો હોય અને એક ફુવારો હાથમાં હોય, એની મદદથી ખેતરમાં દવા છાંટતા હોય, એની મદદથી બેટા ખેતરની અંદર દવા છંટાતી હોય. તો આ જે દવા હોય, આ જે રસાયણ છે, દવા છે, જે કેમિકલ છે, તો આ જે દવા હોય, આ જે કેમિકલ હશે, આ જે રસાયણ હશે, કે જે રસાયણ શું કરે તો ખેતરમાં આવું રસાયણ છાંટવાને પરિણામે, ખેતરની અંદર આવું રસાયણ છાંટવાને પરિણામે શું થાય તો આવું રસાયણ છાંટવાને પરિણામે પેસ્ટનો શું થઈ જાય, નાશ થઈ જાય. આવું રસાયણ છાંટવાને પરિણામે પેસ્ટનો શું થાય, નાશ થઈ જાય. અને આવું પેસ્ટનો નાશ કરવા માટે જે પણ રસાયણ હોય, આવું જે બેટા પેસ્ટનો નાશ કરવા માટે જે પણ રસાયણ હોય, એ રસાયણને શું કહેવાશે તો એ રસાયણને જ કહીશું પેસ્ટિસાઇડ્સ. એ રસાયણને જ શું કહેવાય બેટા તો એ રસાયણ જેને જ કહેવાશે પેસ્ટિસાઇડ્સ તરીકે ઓળખાશે. તો પેસ્ટિસાઇડ્સ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હોવું જોઈએ. તો પેસ્ટિસાઇડ્સ એ શું છે તો પેસ્ટનો નાશ કરવા માટેનું જવાબદાર રસાયણ, કેમિકલ, કે જે શું કરશે તો આ પેસ્ટનો નાશ કરશે. તો બોલો હવે તમે સમજી શકો કે પેસ્ટિસાઇડ્સ જંતુનાશકો નામનું જે રસાયણ છે કોનો કોનો નાશ કરી શકે, ફૂગનો નાશ કરી શકે, બેક્ટેરિયાનો નાશ કરી શકે, કીટકનો નાશ કરી શકે, કોઈ ગોકળગાય જેવા સજીવ હોય તો એનોય નાશ કરી શકે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે પેસ્ટિસાઇડ્સ જે બેટા શું છે. કમ્પ્લીટ. હવે પેસ્ટિસાઇડ્સ પછી બેટા એક બીજો આપણે શબ્દ વાત કરવાની છે ઇન્સેક્ટિસાઇડ્સ. આ ઇન્સેક્ટિસાઇડ્સ એટલે શું? ઇન્સેક્ટિસાઇડ્સ બેટા કોને કહેવાય? આ ઇન્સેક્ટિસાઇડ્સ એટલે શું? તો ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે ઇન્સેક્ટ. ઇન્સેક્ટ નો બેટા ગુજરાતીમાં અર્થ શું થાય તો ઇન્સેક્ટ નો અર્થ થાય કીટક. બરાબર. આપણે ધોરણ 11 ની અંદર સાંધાવાળા ઉપાંગો ધરાવતા જે સજીવો છે, આ સજીવોને જ બેટા શું કહેવાય તો આ સજીવોનો સમાવેશ થાય સંધિપાત સમુદાયમાં થશે. આ જે સજીવો છે એ સજીવો કે જે સાંધાવાળા, આપણે 11મા ની અંદર વંદો ભણ્યા તો વંદાના જે ઉપાંગો છે એ પણ સાંધા જોઈન્ટ્સ જોવા મળતા હોય. તો આવા જે બેટા સાંધાવાળા ઉપાંગો ધરાવતા જે સજીવો છે એ સજીવો જેને કેવા કહેવાશે તો એને જ કહેવાય, અથવા કહીશું એમનો સમાવેશ કયા સમુદાયમાં થાય તો એમનો સમાવેશ બેટા સંધિપાદ સમુદાયની અંદર થતો હોય. તો આમ જે આવા સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવોનો જે સમુદાય હશે જેને સંધિપાદ કહીશું, એ સંધિપાદમાં સમાવિષ્ટ એક વર્ગ હશે, એ વર્ગને જ કહેવાશે, એ ક્લાસને જ કહેવાશે કીટક. તો આવા જે સજીવો કીટકો હોય એ સ્પેસિફિક મુખ્યત્વે જો ફરીથી કહું છું તો આવા જે કીટક હોય એને શું કહેવાય અંગ્રેજીમાં ઇન્સેક્ટ. તમને ખ્યાલ જ હશે બેટા, પણ ફરીવાર આપણે યાદ કરવાનું છે. ઇન્સેક્ટ કહીએ તો ઇન્સેક્ટ એને જ શું કહેવાશે તો એને જ કહેવાશે બેટા કીટક તરીકે ઓળખાય. ઇન્સેક્ટ મીન્સ કે શું થાય તો ઇન્સેક્ટ એટલે જ થશે કીટક. અને આ પેસ્ટિસાઇડ્સ જે કહીએ એ પેસ્ટિસાઇડ્સ નો જ એક પ્રકાર, પેસ્ટિસાઇડ્સ નો જ
એક પ્રકાર જેને શું કહેવાય, જેને ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે ઓળખાશે. પેસ્ટિસાઇડ્સ જેનો એક પ્રકાર છે જેને ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે ઓળખાશે. પેસ્ટિસાઇડ્સ જેનો જ એક પ્રકાર. અને ઇન્સેક્ટિસાઇડ્સ કેમ આવો પેટા પ્રકાર પડ્યો? તો આવું જે રસાયણ હોય, આવું જે કેમિકલ હોય ખેતરમાં છાંટવાનું, તો કદાચ એવું બને કે ખેતરમાં જે પાક છે, ખેતરની અંદર જે પાક વાવેલો છે, એ ખેતરમાં વાવેલો જે બેટા પાક હોય, એ પાક ઉપર માત્ર કીટકો જ નુકસાન કરતા હોય, એ પાક ઉપર કીટકો જ નુકસાન કરતા હોય, તો એમના માટેની જે સ્પેસિફિક દવા હશે, એમના માટેનું જે સ્પેસિફિક રસાયણ હશે, તો એમના માટેનું જે સ્પેસિફિક રસાયણ હોય એને કહેવાશે, એને ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે ઓળખાશે. એને કહીશું ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે તેને ઓળખવામાં આવશે. તો પેસ્ટિસાઇડ્સ નો જ એક પ્રકાર જે બેટા શું થશે, એને જ કહેવાશે ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો કમ્પ્લીટ. ઓકે, હવે જો ખાલી સમજવા માટે તમને કહું છું, માત્ર સમજવા માટે કહું છું કે આ જે પાક વાવેલો હશે, જે ખેડૂતો જે પાક વાવે છે, એને જે આ કીટકો, જે ફૂગ, જે આવા પેસ્ટ જેને નુકસાન કરે છે, જો એનો હિસાબ લગાવવામાં આવે ને કે કેટલું નુકસાન કરે છે, તો એ નુકસાન બેટા કરોડો રૂપિયામાં આવશે. એ જે નુકસાન થાય ને, એ નુકસાન કરોડો રૂપિયામાં આવશે. એટલે પછી શું થાય, તો જો આવી ખેડૂત દવાઓ ન છાંટે તો ખેડૂતને તો શું થાય, તો ખેડૂતને તો નુકસાન જ હશે. એટલે ખેડૂત પોતાના નુકસાનથી બચવા માટે શું કરશે, તો ખેડૂત પોતાના નુકસાનથી બચવા માટે આવી દવાઓનો ઉપયોગ કરે છે. ન કરે તો કરે શું, આર્થિક રીતે મજબૂત થવું જરૂરી, પણ સામે એ દવાઓનું બેટા કેટલું નુકસાન પણ છે. આવી જે દવાઓ હોય એનું નુકસાન પણ છે. કેમ? તો આવી જ્યારે દવાઓ છાંટવામાં આવે, આવા પેસ્ટિસાઇડ્સ છાંટવામાં આવે છે, પરિણામે શું થાય, આવા બેટા પેસ્ટિસાઇડ્સ છાંટવાને પરિણામે, આવા પેસ્ટિસાઇડ્સ છાંટવાને પરિણામે શું થશે, તો પેસ્ટિસાઇડ્સ છાંટવાને પરિણામે જે આવા પેસ્ટ તો નાશ તો થશે જ, આવા પેસ્ટનો તો નાશ થશે જ, પણ એ સિવાય પણ કેટલાક સજીવો ત્યાં વસતા હશે, એ સિવાય પણ કેટલાક સજીવો ત્યાં આગળ બેટા વસતા હોય. હવે ધારો કે એ સજીવો સમજવા માટે આપણે કહીએ કે એ ભૂમિની ફળદ્રુપતા વધારતા હોય. એ શું કરતા હોય બેટા, તો ભૂમિની ફળદ્રુપતા વધારતા હોય, અથવા તો એ જે સજીવો છે, એ સજીવો બેટા પરાગનયન, પોલિનેશન, પરાગનયન માટે જવાબદાર હોય. પરાગનયન એ જરૂરી જ છે. તો આવા રસાયણો છાંટવાને પરિણામે શું થાય બેટા, તો આવા રસાયણો છાંટવાને પરિણામે જે નુકસાનકારક પેસ્ટ છે એની સાથે સાથે આવા જે ફાયદાકારક સજીવો હોય એ પણ કિલ થઈ જાય, એમનો પણ નાશ થઈ જાય. તો આમ ફાયદાકારક અને નુકસાનકારક આવા જે બંને પ્રકારના જે સજીવો છે, આવા જે બંને પ્રકારના જે સજીવો છે એમનો નાશ પેસ્ટિસાઇડ્સ થી થઈ જાય. એનાથી શું નુકસાન થાય એ પછી હું સમજાવું છું. આટલું ક્લિયર? ઓકે. પેસ્ટિસાઇડ્સ ની બીજી એક બાબત કે આપણે જે ખોરાક ઉપર જે આવી દવાઓ છાંટવામાં આવે છે, તો એ દવાઓને પરિણામે બહુ મોટું નુકસાન થાય. આવી જે દવાઓ હશે, આવા જે રસાયણો હશે, જ્યારે ત્યારે ફળ કે શાકભાજી માર્કેટમાં આવશે, અને બરાબર આપણે નવાયા હુંફાળા પાણીમાં, થોડાક ગરમ પાણીમાં ધોયા વગર એને સીધા ખાઈએ છીએ, ત્યારે આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર આવા નુકસાનકારક ટોક્સિક ઘટકો જાય છે.
અને આવા જે બેટા જે નુકસાનકારક આવા જે ટોક્સિક ઘટકો જે આપણી બોડીમાં જાય છે, આવા જે નુકસાનકારક આવા જે ટોક્સિક ઘટકો જે આપણી બોડીમાં જાય છે, પરિણામે શું થાય તો આવા નુકસાનકારક આવા ટોક્સિક ઘટકો બોડીમાં જવાને પરિણામે ચેતાતંત્રને પણ નુકસાન થઈ શકે, ચેતાતંત્રને પણ નુકસાન થઈ શકે, બહુ મોટું નુકસાન થઈ શકે, શરીરના આપણા વિવિધ અંગોને પણ નુકસાન થઈ શકે, ભવિષ્યમાં મોટી બીમારી આવી શકે. ઘણીવાર આંતરડું કહીએ આપણું કોલોન, તો કોલોનની અંદર કેન્સર પણ, આંતરડાનું કેન્સર પણ આવા ટોક્સિક ઘટકો આવા ઝેરી ઘટકો બેટા આપણા શરીરમાં દાખલ થવાને કારણે નુકસાન કરી શકે. ચલો, તો પેસ્ટિસાઇડ્સ અને પેસ્ટ ઇન્સેક્ટિસાઇડ્સ આ ત્રણ શબ્દો બેટા તમારા માઇન્ડની અંદર એકદમ સરસ રીતે તમને ખ્યાલ જ છે. હવે એના પછી એક બીજો શબ્દ કહીએ નિંદામણ નાશક. આ જે નિંદામણ નાશક છે એને જ શું કહેવાશે તો એને બેટા કહીશું વીડીસાઇડ્સ તરીકે ઓળખાશે. વીડ મીન્સ કે શું થાય નીંદણ, વીડ મીન્સ કે શું નીંદણ. તો જે વનસ્પતિઓ ઊભી હોય ખેતરની અંદર, ખેતરમાં જે વનસ્પતિઓ હશે, તો ખેતરની અંદર બેટા જે વનસ્પતિ હોય, ખેતરમાં જે વનસ્પતિ વાવેલી હશે, તો આવી જે ખેતરમાં જે વાવેલી જે વનસ્પતિ હોય એ ખેતરમાં એ આપણી જે વાવેલી જે ઉગાડેલી વનસ્પતિ છે, જે વાવેલો પાક છે, એના સિવાય આજુબાજુમાં જે બેટા વધારાની વનસ્પતિ ઉગી નીકળે છે, એના સિવાય આજુબાજુમાં જે વધારાની વનસ્પતિ ઉગી નીકળે છે, એના સિવાય જે બેટા આજુબાજુમાં વધારાની વનસ્પતિ ઉગી નીકળે છે એને કહેવાશે, એને નીંદણ તરીકે ઓળખીશું, એને જ કહેવાશે નીંદણ તરીકે ઓળખાશે. તો નીંદણથી શું નુકસાન થાય? નીંદણ શું નુકસાન કરશે? નીંદણ જેને અંગ્રેજીમાં કહીએ વીડ, નીંદણ જેને બેટા કહેવાશે વીડ. તો નીંદણથી શું નુકસાન થશે? તો આ જે નીંદણ છે એને પરિણામે જે પાક ભૂમિમાંથી ખનિજ તત્વો અને પાણીનું જે શોષણ કરતા હશે એની સાથે સાથે નીંદણ પણ શું કરશે તો સ્પર્ધા કરશે. નીંદણ એની સાથે શું કરે તો સ્પર્ધા કરશે, કોમ્પિટિશન કરશે. અને આમ પાણી અને ખનિજ તત્વોની અછત જે આપણે પાકને જે જોઈતું હશે એમાં શું થશે? અછત ઊભી થશે. માટે આપણો જે ખેતરમાં વાવેલો પાક હોય એને નીંદણ નુકસાન કરી શકે. તો આ જે નુકસાન છે, આ જે નુકસાન હશે, તો એ નુકસાનથી બચવા માટે શું થશે? તો એ નુકસાનથી બચવા માટે જે ખેડૂતો છે તો નુકસાનથી બચવા માટે જે ખેડૂતો હશે એ શું કરશે? તો એ દવાનો છંટકાવ કરે અને જેને નિંદામણ નાશક તરીકે ઓળખીશું, એને જ કહેવાશે બેટા નિંદામણ નાશક તરીકે ઓળખવામાં આવશે, એને કહેવાશે નિંદામણ નાશક તરીકે ઓળખાશે. તો હવે એની અંદર વાત કરીએ તો આ નિંદામણ નાશકને પરિણામે શું થાય? તો દવા ક્યાં જશે? ભૂમિમાં જાય. જે દવા, જે રસાયણ જે છાંટ્યું હશે એ દવા ભૂમિમાં જશે. માટે એક એમસીક્યુ યાદ રાખજો કે નિંદામણ નાશકને પરિણામે શું થાય? તો નિંદામણ નાશક એટલે કે આવી દવાઓને પરિણામે બેટા શું થતું હોય? તો આવી દવાઓને પરિણામે ભૂમિનું પ્રદૂષણ ફેલાય, ભૂમિ પોલ્યુટેડ બને. ખ્યાલ આવે છે? આવા નિંદામણ નાશકોને પરિણામે ભૂમિનું બેટા શું થાય? તો ભૂમિનું પ્રદૂષણ ફેલાય છે. ભૂમિનું શું ફેલાય છે? તો પ્રદૂષણ ફેલાય. આવું જે ભૂમિનું પ્રદૂષણ ફેલાતું હશે માટે શું થાય? તો આવા પેસ્ટિસાઇડ્સ, આવા વીડીસાઇડ્સ એ બધા જ્યારે વરસાદ આવે, પાણી જ્યારે જમીનમાં ઉતરતું હોય ત્યારે એ પાણીની સાથે
એ પાણીની સાથે સાથે આવા જે રસાયણો છે, આવા જે કેમિકલ છે, એ કેમિકલ પણ કયો જશે તો એ કેમિકલ પણ બેટા ભૂમિમાં દાખલ થાય અને ભૂમિય જળ સુધી પહોંચી જાય. માટે ભૂમિય જળ પણ કેવું થાય, ભૂમિય જળ પણ પ્રદૂષિત થતું હોય, ભૂમિય જળ પણ કેવું થાય, પ્રદૂષિત બનતું હશે. તો આમ જે કહીએ ભૂમિ અને ભૂમિય જળ બંને પ્રદૂષિત થવા માટે આ રસાયણો જવાબદાર છે. બંને પ્રદૂષિત થવા માટે કોણ તો આ રસાયણો જવાબદાર છે. આ રસાયણોને કારણે એ શું થાય છે તો આ રસાયણોને પરિણામે એ પ્રદૂષિત થાય છે. આ એક બાબત. પહેલા આપણે એવું કહેતા પહેલાના જમાનાની અંદર કે બોરમાંથી જે મેળવેલું પાણી છે, બોરમાંથી જે પાણી મેળવેલું છે અથવા તો કૂવામાંથી જે પાણી મેળવવામાં આવતું એ પાણીને શુદ્ધ કહેતા. પણ હવે જે કૂવામાંથી કે બોરમાંથી મેળવેલું જે પાણી છે એને આપણે શુદ્ધ ના કહી શકીએ. કેમ તો આવા રસાયણોનો ઉપયોગ કરવાને પરિણામે આ બધા જે કેમિકલો છે એ ક્યાં ભળ્યા છે? આ બધા કેમિકલ બેટા ભૂમિય જળમાં ભળ્યા છે. આવા જે કેમિકલ છે એ કેમિકલ જે ભૂમિય જળમાં ભળ્યા છે. માટે આપણે હવે કુવા કે બોરનું જે પાણી છે એને શુદ્ધ ના જ કરી શકીએ. એને ટ્રીટમેન્ટ આપ્યા પછી જ આપણે એનો ઉપયોગ કરવો પડે, બાકી એ પણ નુકસાન કરી શકે. હવે જુઓ, નિંદામણનાશક તરીકે એક બીજો શબ્દ પણ છે. એને બેટા શું કહેવાય? એને કહીશું આપણે હર્બિસાઇડ્સ તરીકે ઓળખાય. એને જ કહેવાશે હર્બિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવશે. તો આપણે હર્બિસાઇડ્સ કહીએ કે વીડીસાઇડ્સ કહીએ, બંનેનો ગુજરાતી અર્થ તો શું થાય છે? તો બંનેનો ગુજરાતી અર્થ થાય છે નિંદામણનાશક. બંનેનો ગુજરાતી અર્થ શું થાય છે? તો બંનેનો ગુજરાતી અર્થ થાય છે નિંદામણનાશક. કમ્પ્લીટ? ઓકે. હવે આ જે નિંદામણનાશક તરીકે બંને શબ્દ વપરાય છે, હર્બિસાઇડ્સ અને વીડીસાઇડ્સ. તો હવે આની અંદર આપણે કહીએ કે આ વીડીસાઇડ્સ અને હર્બિસાઇડ્સ નો થોડો તફાવત છે, પણ આપણા લેવલે આપણે બંને એક જ ગણીશું. હર્બિસાઇડ્સ નું એક ઉદાહરણ ધોરણ 11 ની અંદર આવતું. હવે જો એક બીજી વાત વચ્ચે કરું, ખાસ જ્યાં જુદા જુદા ચેપ્ટરના અથવા જુદા જુદા ટોપિકના કમ્બાઈન થતા હોય ને એ બાબતો, કોમ્બિનેશન હોય ને એ તમારે ખાસ યાદ રાખવાનું. કોમ્બિનેશન હોય એ તમારે ખાસ યાદ રાખવાનું. જેમ કે વચ્ચે થોડીક બીજી વાત કરો, વચ્ચે આપણે ઉદાહરણ લઈએ. ધારો કે તો આપણે એક્ઝામ્પલ લઈએ કે ધોરણ 11 ની અંદર નાઇટ્રોજન સ્થાપન માટે, વાતાવરણનો નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપન કરવા માટે એક એઝેટોબેક્ટર નામના મુક્તજીવી બેક્ટેરિયા જવાબદાર હતા, જારકજીવી. અને અહીંયા ધોરણ 12 ના આ 10મા ચેપ્ટર ની અંદર બીજા એક બેક્ટેરિયા આવે, એને કહેવાય એસિટોબેક્ટર. તો અહીંયા કયા છે? એસિટોબેક્ટર છે. આપણે જે ભણ્યા આ ચેપ્ટરમાં એ કયા હતા? એસિટોબેક્ટર હતા. એસિટોબેક્ટર એસિટી AA એસિટિક એસિડના નિર્માણ માટેના જવાબદાર બેક્ટેરિયા. આવું મેં ટ્રીક આપેલી તમને. એસિટોબેક્ટર મીન્સ કે AA, A for acidic, A for acid, એસિટિક એસિડના નિર્માણ માટેના જવાબદાર જે બેક્ટેરિયા. જ્યારે ત્યો એઝોટોબેક્ટર, તો એઝોટો અને એસિટો બેમાં ડિફરન્ટ છે, બંને અલગ છે. એ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. પછી ધોરણ 11 માં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ જેનું એક ચેપ્ટર આવતું. તો વનસ્પતિમાં જે વૃદ્ધિ અને વિકાસનું જે ચેપ્ટર આવતું, વૃદ્ધિ અને વિકાસનું જે ચેપ્ટર આવતું, એમાં બેટા એક શબ્દ આવતો 2,4-D. એમાં એક શબ્દ આવતો 2,4-D. 2,4-D મીન્સ કે શું થાય? 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. આવું તમે ભણી ગયા. ઓક્સિન નું સ્વરૂપ કહેવાય, ઓક્સિન નું સ્વરૂપ કહેવાય. ઓક્સિન જે શું હતો? વનસ્પતિ અંતઃસ્ત્રાવ. અને એ વનસ્પતિ અંતઃસ્ત્રાવનું જ એક સ્વરૂપ
જેને કહેતા આપણે 2,4-D મીન્સ કે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. તો આ જે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ જે હતું એનો પણ આપણે હર્બિસાઇડ્સ તરીકે ઉપયોગ થાય એવી વાત કરી હતી. તો એ યાદ રાખવાનું, આપણે અગાઉ ભણી ગયા છે. નીટમાં ધોરણ 11 અને 12 બંનેના કમ્બાઇન્ડ ક્વેશ્ચન પૂછાય તો આવડવા જોઈએ. તો હવે આટલું તમારા માઇન્ડમાં ક્લિયર છે. હવે જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી ની વાત કરીએ, પણ એનું જો કે આપણે આખું ચેપ્ટર આવશે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાનું. આ જે સમગ્ર ચેપ્ટર આવશે જૈવ વિવિધતાનું જે સમગ્ર ચેપ્ટર આવશે, બરાબર, તો આ જે બાયોડાયવર્સિટી એટલે કે જે જૈવ વિવિધતા વાળું જે ચેપ્ટર છે પાછળ આવશે એટલે ડિસ્કસ કરીશું. હાલ પૂરતો ખાલી શબ્દ સમજાવું છું. તો કોઈ એક વિસ્તારમાં જેટલા પણ જુદી જુદી જાતિના સજીવો વસવાટ કરતા હોય, કોઈ એક વિસ્તારમાં જેટલા પણ જુદી જુદી જાતિના સજીવો વસવાટ કરતા હોય, જુદી જુદી જાતિના સજીવો વસવાટ કરતા હોય કોઈ એક વિસ્તારની અંદર, તો એને એ વિસ્તારની બેટા શું કહેવાશે? એને એ વિસ્તારની જૈવ વિવિધતા કહેવાશે. એને શું કહેવાય? એ વિસ્તારની જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવશે. ચલો કમ્પ્લીટ. જૈવ વિવિધતા કોઈ એક વિસ્તારમાં જોવા મળતી સજીવોની વિવિધતા, કોઈ એક વિસ્તારમાં જોવા મળતી સજીવોની વિવિધતા, જેને જ શું કહેવાય? જેને જૈવ વિવિધતા તરીકે, જેને બાયોડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવશે. એના પછીનો શબ્દ છે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. એના પછીનો જે શબ્દ છે જેને કહેવાશે નિવસન તંત્ર, અથવા એને કહીશું ઇકોસિસ્ટમ તરીકે ઓળખાય. નિવસન તંત્ર અથવા શું કહીશું? ઇકોસિસ્ટમ તરીકે ઓળખાય. તો નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર કોને કહેવાશે? બાલારામ જવું છે તો ધારો કે બાલારામનો એક કોઈ વિસ્તાર, બાલારામનું જંગલ એ કોઈ એક વિસ્તાર છે. બાલારામનું જંગલ એ કોઈ એક શું છે? તો એ વિસ્તાર. અને એ વિસ્તારમાં જોવા મળતા સજીવો, બાલારામનું જંગલ અને એ જંગલમાં, જંગલ શું થયું? એક બાઉન્ડ્રી થઈ. એનું પણ પાછળ આખું ચેપ્ટર છે. કદાચ તમારે હવે શું થાય છે આગળ જોઈએ, કદાચ આ ચેપ્ટર નહીં ભણવું પડે, અભ્યાસક્રમ ટૂંકો થાય તો, પણ હાલ પૂરતો ખાલી બેઝિક શબ્દ સમજી લે, પછી જોઈશું જે થાય. તો ધારો કે નિવસન તંત્ર છે, બરાબર, તો કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર વસતા સજીવો, ધારો કે બાલારામના જંગલની અંદર શું રહે છે? તો આપણે અહીંયા વાત કરીએ તો આવું એક બાલારામનું જંગલ એટલે કે આવો એક વિસ્તાર, અને એ વિસ્તારની અંદર જોવા મળતા સજીવો, ધારો કે આવી બકરીઓ જોવા મળે છે, ધારો કે એ વિસ્તારની અંદર જ આપણે વાત કરીએ તો એ જે વિસ્તાર છે વાંદરા જોવા મળે છે. એ વિસ્તારની અંદર જ વાત કરીએ તો ત્યાં શિયાળ જોવા મળે છે, બરાબર, ઓકે. તો આની અંદર ખાલી કેટલાક બેઝિક શબ્દો સમજાઈ દઉં છું તમને. ધારો કે આપણે શું કીધું? રેડ કલર થી શું દર્શાવી? બકરીઓ. તો આ એક બકરી હોય, તો એક બકરીને બેટા શું કહેવાય? સજીવ. એક જ બકરી હોય તો એને શું કહેવાશે? એને જ કહેવાશે બેટા સજીવ. હવે આ એક બકરી, આ બીજી બકરી, આમ એક જ જાતિના શું છે? સજીવો. તો આવા એક જ જાતિના એક જ સ્થાને રહેલા જે સજીવો છે એનાથી જે રચાશે એ શું રચાય? વસ્તી. વસ્તીમાં બધા કેવા આવે? એક જ જાતિના સજીવો આવે. તો આવા આ એક વસ્તી, આ બીજી કોની? વાંદરાની વસ્તી, ત્રીજી કોની? શિયાળની વસ્તી. આમ આવી જે બધી જ વસ્તી હશે, બકરીની વસ્તી, વાંદરાની વસ્તી, શિયાળની વસ્તી, આવા બધા જ સજીવો ભેગા થઈ, અને બેટા શું બનશે? તો જૈવિક સમાજ બનશે.
શું કહેવાશે? જૈવિક સમાજ કહેવાય. તો એક જ વિસ્તારમાં વસતા જે જુદા જુદા સજીવો હશે, એક જ વિસ્તારમાં વસતા બધા જ સજીવોને, એક જ વિસ્તારમાં વસતા બધા જ સજીવોને શું કહેવાશે? જૈવિક સમાજ. અને આ જૈવિક સમાજ ઉપર કોણ અસર કરતું હશે? તો કયા પર્યાવરણીય પરિબળો અસર કરશે? તો પ્રકાશ અસર કરે. ચલો, બીજું કોણ અસર કરે? તાપમાન અસર કરે, પાણી અસર કરશે, ભેજ અસર કરશે. તો આમ કોઈ એક વિસ્તારમાં વસતા સજીવો અને એની ઉપર અસર કરતા પર્યાવરણીય પરિબળો, કોઈ એક વિસ્તારમાં વસતા સજીવો અને એની ઉપર અસર કરતા જે સજીવો છે એને સંયુક્ત રીતે શું કહેવાય? તો એને સંયુક્ત રીતે જ કહેવાશે નિવસન તંત્ર, અથવા બેટા એને શું કહીશું? એને ઇકોસિસ્ટમ તરીકે ઓળખાય. બરાબર. અને જે આવા પર્યાવરણીય પરિબળો છે એને શું કહેવાશે? અજૈવિક ઘટકો. એને શું કહેવાશે? અજૈવિક ઘટકો. તો જો જૈવિક સમાજ પ્લસ અજૈવિક ઘટકો બંનેને શું કહેવાય? તો નિવસન તંત્ર કહેવાશે. તો આમ આટલું સમજો. બાલારામનું જંગલ એને શું કહેવાય? તો બાલારામનું જંગલ જેને બેટા નિવસન તંત્ર કહેવાય. બાલારામનું જંગલ જેને શું કહેવાશે? જેને નિવસન તંત્ર તરીકે ઓળખાય. તો આમ કોઈ એક વિસ્તારમાં પહેલા એક બાઉન્ડ્રી નક્કી કરવી પડશે. કોઈ એક વિસ્તાર એટલે કે બાઉન્ડ્રી નક્કી કરવી પડશે. તો કોઈ એક વિસ્તાર અને એ વિસ્તારમાં વસતા બધા જ સજીવો એ જૈવિક સમાજ, અને જૈવિક સમાજ પર અસર કરતા પર્યાવરણીય પરિબળો આમ સંયુક્ત રીતે બધાને શું કહેવાશે? તો આમ સંયુક્ત રીતે બધાને કેવું હોય તો એને શું કહેવાશે? નિવસન તંત્ર તરીકે ઓળખાય. તો જૈવિક સમાજ પ્લસ અજૈવિક ઘટકો ઇઝ ઇક્વલ ટુ બરાબર શું થાય? બરાબર એને નિવસન તંત્ર તરીકે ઓળખાશે. ચલો, ક્લિયર? ઓકે. હવે આહાર શૃંખલા પણ તમારે પાછળ આવે છે, પણ અત્યારે સમજી લઈએ. ધારો કે વાત કરીએ બાલારામનું જંગલ છે, તો બાલારામના જંગલની અંદર ઉગેલું ઘાસને કોણ ખાશે? બકરીને કોણ ખાશે? શિયાળને કોણ ખાશે? ધારો કે ત્યાં સિંહ નથી, પણ લખો ને ભાઈ શું જાય છે? લખી દીધું સિંહ. તો આમ આની અંદર શું થયું? તો આ જે વાઘ, બકરી, શિયાળ, સિંહ એકબીજા ઉપર ખોરાક માટે શું છે? તો આધારિત છે. તો આમ આની અંદર વાત કરીએ કે આ આખી શું કહેવાય? તો આખી ફૂડ ચેન કહેવાશે. જો ફરીથી બોલું છું. ઘાસને બકરી ખાય, બકરીને શિયાળ ખાય, શિયાળને સિંહ ખાય. તો આખી બેટા શું કહેવાય? તો આખું શું કહેવાશે? આહાર શૃંખલા કહેવાશે. આ બાલારામના જંગલના નિવસન તંત્રની આ બેટા શું કહેવાય? તો બાલારામના જંગલના નિવસન તંત્રની આ શું કહેવાશે? આહાર શૃંખલા કહેવાશે. કમ્પ્લીટ? ઓકે, સમજાઈ ગયું? હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર જવાનું છે. આપણો મેઇન ટોપિક શું છે? કે જૈવિક નિયંત્રકો, બાયો કંટ્રોલ એજન્ટ એટલે શું? જૈવિક નિયંત્રકો એટલે કે બાયો કંટ્રોલ એજન્ટ કોને કહેવાય? તો ચલો, આ જે આહાર શૃંખલાની વાત થઈ ગઈ. હવે એક બીજી બાબત વચ્ચે સમજો તમે. ધારો કે આ થોડુંક મેં સ્પીડમાં સમજાયું છે, કેમ કે આ બધું તમે જાણો જ છો ઓલરેડી, એટલે નીચલા ધોરણમાં તમે ભણીને આવ્યા છો. અહીંયા વાત કરીએ તો અહીંયા એવું થાય કે સિંહનો ખોરાક શું હોય? શિયાળ હોય અથવા બકરી હોય, અથવા આપણે કહીએ કે શિયાળનો ખોરાક શું હોય? બકરી હોય. તો બધી જ બકરીઓ નાશ પામી જાય. બાલારામના જંગલમાંથી બધી જ બકરીઓ નાશ પામી ગઈ. તમે એને મારી નાખી, તમે નથી મારો એવા, કદાચ તમે એને કિલ કરી નાખી. તો ધારો કે બાલારામના જંગલમાં રહેલી બધી જ બકરી નાશ પામી ગઈ, તો શિયાળને ખોરાક મળે? ના મળે. તો જ્યારે ત્યારે શું થાય? શિયાળનો પણ નાશ થઈ જાય. આમ
આનો નાશ કરીએ તો આનોય નાશ થાય, આમ જૈવ વિવિધતામાં શું થાય? ઘટાડો થાય. હવે અહીંયા વાત કરીએ આપણે, હું હવે કોની વાત કરું છું? જૈવિક નિયંત્રકો એટલે શું? બાયો કંટ્રોલ એજન્ટ. બાયો કંટ્રોલ એજન્ટ કોને કહેવાશે? બાયો કંટ્રોલ એજન્ટ એ શું છે એની વાત મારે કરવી છે. સમજો. હવે ધારો કે આ કોઈ એક વનસ્પતિ ખેતરમાં વાવેલી, એને નુકસાન કરતા જે પણ સજીવો હોય એને શું કહેવાય? પેસ્ટ કહેવાય. પેસ્ટને મારવા તમે કોનો ઉપયોગ કરો છો? પેસ્ટને મારવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? રસાયણનો. પણ ધારો કે આપણે કહીએ કે પેસ્ટને મારવા માટે, ધારો કે આપણે કહીએ કે ભાઈ ધારો કે આ પેસ્ટ છે, આ જે પેસ્ટ છે વનસ્પતિને નુકસાન કરતી, એ પેસ્ટને આપણે નાશ કરવા માટે, ધારો કે અહીંયા એક કીટક છે, અહીંયા એક આપણે ઉદાહરણ લઈએ, કીટક છે કયું? આફિડ્સ. આવું એક બેટા આફિડ્સ નામનું કીટક છે જે પાકને શું કરે છે? નુકસાન. પાકને શું કરે છે? નુકસાન ખેતરમાં. તો આવું જે આફિડ્સ એટલે શું? નાનું કીટક હોય, બરાબર? કીટક છે, જીવાત કહીએ, કીટક છે જે શું કરે? વનસ્પતિને નુકસાન કરે. તો એને મારવા માટે આપણે રસાયણો ના છાંટીએ, અને રસાયણની જગ્યાએ બેટા આપણે શું નાખીએ? તો રસાયણની જગ્યાએ ધારો કે આને ખાનારું કોણ? તો આને ખોરાક તરીકે ઉપયોગ કરતું એક બીજું ભૃંગ કીટક હશે, કીટક જ છે, બરાબર? એનું નામ શું? તો લેડીબર્ડ. એનું નામ શું? તો લેડીબર્ડ. તો આ જે લેડીબર્ડ નામનું જે કીટક છે, એ આને ખાઈ જાય. તો ખેતરમાં તમે લેડીબર્ડ નામના કીટકની સંખ્યા વધારી દો તો આફિડની સંખ્યા ઓટોમેટિકલી ઘટી જાય કે ના ઘટે? ફરીથી કહું, આફિડ્સને ખાનારું કોણ? તો આફિડ્સને ખાનારું છે લેડીબર્ડ. તો ધારો કે ખેતરમાં તમે લેડીબર્ડની સંખ્યા વધારી દો. લેડીબર્ડ બોલાય બર્ડ પણ બર્ડ નથી, બોલાય બર્ડ પણ બર્ડ નથી, શું છે? કીટક છે. તો આ જે લેડીબર્ડ જે કીટક હોય એની સંખ્યા ખેતરમાં વધી જાય તો તમારે દવાઈ ન છાંટવી પડે, એને બિચારાને ખોરાકી પડે, અને આફિડ્સની સંખ્યા કેવી રહે? નિયંત્રિત રહે. આફિડ્સની સંખ્યા કેવી રહે? નિયંત્રિત રહે, અને તમારે દવા છાંટવી પડશે નહીં. તો અહીંયા સમજો, તો આ આપણે કોનો ઉપયોગ કર્યો? તો આ ઉપયોગ કર્યો કોને? સજીવનો. તો આમ જે સજીવોના ઉપયોગ દ્વારા જે આ પેસ્ટનો નાશ કરવામાં આવે અથવા પેસ્ટનું નિયંત્રણ કરવામાં આવે, આવી જે જૈવિક પદ્ધતિ હોય, આવો જૈવિક મીન્સ કે શું? સજીવોનો ઉપયોગ કરી અને પેસ્ટનું નિયંત્રણ કરવાની જે જૈવિક પદ્ધતિ હશે, જેને શું કહેવાય? જેને બાયો કંટ્રોલ એજન્ટ્સ તરીકે ઓળખાશે. ચલો સમજાય આટલો શબ્દ? જોઈએ ટાઈમ કેટલો થયો છે, પછી બીજી વાત કરીએ. હજુ તો વાર છે. તો આને શું કહેવાશે? બાયો કંટ્રોલ એજન્ટ તરીકે ઓળખવામાં આવશે. ચલો આટલું સમજાઈ ગયું? કમ્પ્લીટ? ઓકે. થોડીક બીજી વાતો કરવી છે. હવે કાર્બનિક ખેતી કોને કહેવાય? ઓર્ગેનિક ફાર્મિંગ એટલે શું? અને બે જો એક શબ્દ થશે બાયોલોજિકલ ફાર્મિંગ એટલે શું? થોડું કાઢી દઉં પછી બીજી વાત કરું. જો આજે ખાલી આપણે શબ્દો સમજ્યા. એક જૈવિક નિયંત્રકો, બરાબર? પેસ્ટનું નિયંત્રણ કરવા માટે માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવોનો શું કરવાનો આપણે ઉપયોગ. એ ટોપિકમાં વાત કોની આવશે? પેસ્ટ, નુકસાન કરતું સજીવ. કોને? તમને, મને ના, વનસ્પતિને. પેસ્ટિસાઇડ્સ, આ પેસ્ટને મારી નાખવા માટે જવાબદાર રસાયણ. નીંદણનું રસાયણ, આ પણ નીંદણ માટેનું રસાયણ. જૈવ વિવિધતા, નિશ્ચિંત્ર આહાર શૃંખલા. આટલા શબ્દો તમારા માઇન્ડમાં ક્લિયર છે? હવે આપણે શરૂઆત કોની કરવાની છે? તો જૈવિક નિયંત્રકોની
કેટલીક વાત કરવાની છે, પણ એ પહેલા કેટલીક માહિતી આપેલી છે એની આપણે આ કાઢી અને પછી ડિસ્કસ કરી દઈએ. હવે જો આગળ વાત કરીએ, પેસ્ટ શું, ક્લિયર, ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ, બાયોડાયવર્સિટી, ઇકોસિસ્ટમ, આ બધા જ શબ્દો તમારા માઇન્ડની અંદર ક્લિયર છે. હવે જો એનાથી આગળ આપણે બે શબ્દો વચ્ચેનો પહેલા તો બેટા તફાવત સમજવાનો. કયા બે શબ્દો? જો હવે આપણે ટોપિક શરૂ થશે તો કે પેસ્ટ અને રોગોનું જૈવિક નિયંત્રણ. તો આગળ એક શબ્દ આવ્યો જૈવ નિયંત્રકો. અગાઉ આપણે વાત શું કરી? જૈવ નિયંત્રકો. અહીંયા શબ્દ આવ્યો જૈવિક નિયંત્રણ. નિયંત્રકો. બેમાં ડિફરન્ટ કેટલો છે, બંનેની અંદર તફાવત કેટલો છે, તો એની અંદર આપણે વાત કરીએ તો આ એક શબ્દ થયો જૈવિક નિયંત્રકો, જેને કહેવાય બાયો કંટ્રોલ એજન્ટ. અને એક બીજો શબ્દ થાય જૈવિક નિયંત્રણ, જેને કહીશું બાયો કંટ્રોલ, જેને જ કહેવાશે બાયો કંટ્રોલ તરીકે ઓળખાય. કમ્પ્લીટ? ઓકે. તો આ જૈવિક નિયંત્રકો એટલે શું છે અને જૈવિક નિયંત્રણ એટલે શું છે? એક એક્ઝામ્પલ લઈએ આપણે. કોઈ એક ખેતર છે, ખેતરની અંદર, બરાબર, આપણા ટોપિકમાં નથી, ટેક્સ્ટ બુક આધારિત નથી, પણ એનાથી આપણે સમજીશું કે કોઈ એક ખેતરની અંદર ઘણા બધા આવા ઉંદરો વસવાટ કરતા હોય. કોઈ એક ખેતરની અંદર બેટા શું વસવાટ કરતું હોય? ઉંદર. હવે જે ખેતરની અંદર જે ઉંદર વસવાટ કરતો હોય, ખેતરની અંદર જે ઉંદર વસવાટ કરતો હોય, એ ઉંદર શું કરે? તો એ ઉંદર પાકને નુકસાન કરશે. એ ઉંદર શું કરે? તો એ ઉંદર પાકને શું કરે? તો નુકસાન કરે. બરાબર? સમજાય? તો પાકને કોઈ પણ નુકસાન કરતું હોય, પાકને જે પણ હોય નુકસાન કરતું હોય, તો નુકસાન કરે તો એને શું કહેવાય બેટા? તો એને કહીશું પેસ્ટ. પાકને નુકસાન કરે છે, તો પાકને નુકસાન કરતું હોય માટે એને શું કહેવાય? એને પેસ્ટ તરીકે ઓળખાશે, એને કહીશું પેસ્ટ. ચલો, કમ્પ્લીટ આટલું? ઓકે. અને આ જે પેસ્ટ હોય કે જે પાકને નુકસાન કરે છે અને ખેતરની અંદર જ વસવાટ કોણ કરતા હોય? તો ખેતરની અંદર વસવાટ કોણ કરતા હોય? સાપ. ખેતરની અંદર ધારો કે શું વસવાટ કરતું હોય? તો ખેતરની અંદર આવી રીતે બેટા સાપ રહેતા હોય. તો ખેતરમાં સાપ હોય, ખેતરની અંદર જે સાપ વસવાટ કરતા હોય, તો ખેતરની અંદર જે સાપ વસવાટ કરતા હોય, તો સાપ શું બન્યા? ભક્ષક. સાપને શું કહેવાશે? સાપ શું છે? તો ભક્ષક છે. ખાઈ જનાર છે. કોને ખાનારું છે? તો આ ભક્ષ્યને. ભક્ષ્ય એટલે કે કોને? આ ઉંદરને શું કરે? તો ઉંદરને એ પોતે ખાઈ જશે. ઉંદરને શું કરશે? તો ઉંદરને ખાઈ જાય. આમ સાપ ભક્ષક છે અને ઉંદર ભક્ષ્ય છે. તો ખેતરમાં જો ઉંદર રહેતા હોય અને સાપ રહેતા હોય, બરાબર, તો જો સાપની સંખ્યા વધે તો ઉંદર શું થાય? ભાગી જાય. ઉંદર શું કરે? ભાગી જાય. કેમ ભાગી જાય? એ ન ભાગે અને એ પાકને નુકસાન કરવા રહેશે, સાપ એને શું કરશે? ખાઈ જશે. સાપ એને શું કરે? ખાઈ જશે. તો અહીંયા ઉંદર કોણ છે? પેસ્ટ. અને ઉંદર એટલે કે પેસ્ટની સંખ્યામાં ઘટાડો કોણ કરે છે? તો પેસ્ટની સંખ્યામાં બેટા ઘટાડો કરે છે કોણ? સાપ. એટલે કે આ સજીવ.
આ સજીવ શું કરે તો સજીવ એ આ પેસ્ટની સંખ્યામાં શું કરે ઘટાડો તો એ સજીવને શું કહેવાશે એ સજીવને બેટા કહીશું જૈવિક નિયંત્રકો કહેવાશે આ સાપને શું કહેવાય જૈવિક નિયંત્રક કહેવાય એને શું કહેવાય બેટા જૈવિક નિયંત્રક કહેવાશે બાયો કંટ્રોલ એજન્ટ કહેવાશે અને આવી જે પદ્ધતિ દ્વારા આવી જૈવિક પદ્ધતિ જ કહેવાય ને આમો પેસ્ટની સંખ્યા નિયંત્રિત કરવા માટે પેસ્ટની સંખ્યા ઘટાડવા માટે કોનો ઉપયોગ થયો તો પેસ્ટની સંખ્યા ઘટાડવા માટે ઉપયોગ થયો પેસ્ટની સંખ્યા ઘટાડવા માટે કોનો ઉપયોગ થયો તો પેસ્ટની સંખ્યા ઘટાડવા માટે કોનો ઉપયોગ થયો તો સજીવનો માટે આ એક કેવી કહેવાય જૈવિક પદ્ધતિ તો આ પેસ્ટ એટલે કે વનસ્પતિને નુકસાન કરતા સજીવોની સંખ્યા ઘટાડવા માટે જેનો ઉપયોગ થાય બરાબર એને શું કહેવાય તો એને કહીશું જૈવિક નિયંત્રકો અને આવી જે જૈવિક પદ્ધતિ હોય આવી જે બાયોલોજિકલ પ્રોસેસ હોય આવી જે જૈવિક પદ્ધતિ હોય એને શું કહેવાય એને જૈવિક નિયંત્રણ તરીકે ઓળખાશે એને બાયો કંટ્રોલ તરીકે ઓળખાય એને શું કહેવાય એને બાયો કંટ્રોલ તરીકે ઓળખાશે તો ચલો બે શબ્દો વચ્ચેનું જે સજીવ ઉપયોગમાં લેવાય એને જૈવિક નિયંત્રકો અને જે પદ્ધતિ હોય એને શું કહીશું જૈવિક નિયંત્રણ તરીકે ઓળખાશે ક્લિયર છે ઓકે હવે કાર્બનિક ખેતી જેને અંગ્રેજીમાં શું કહેવાય ઓર્ગેનિક ફાર્મિંગ તો ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ અથવા કાર્બનિક ખેતી એટલે શું તો જેની અંદર શું કરવામાં આવે કે ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે એમાં કોઈ રસાયણો નાખવામાં ના આવે જે પાક ઉગાડ્યો હોય એની ઉપર કોઈ દવાનો છંટકાવ ના કરવામાં આવે બીજી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય કોઈ કેમિકલનો ઉપયોગ ના થાય આવી જે ખેતી થતી હોય એને શું કહેવાય કાર્બનિક ખેતી અને આવી કાર્બનિક ખેતી એ બાયોલોજિકલ ફાર્મિંગ આવી જે કાર્બનિક ખેતી હોય એ બાયોલોજિકલ ફાર્મિંગ અથવા કહીશું જૈવ કૃષિ કૃષિ એટલે ખેતી થાય ને અથવા કહીશું એને બાયોલોજિકલ ફાર્મિંગ અથવા જૈવ કૃષિ કહેવાય તો આપણે આ ચેપ્ટર ની અંદર તો શું રાખવાનું આ ચેપ્ટર ની અંદર તો તમારે બાયોલોજિકલ ફાર્મિંગ બરાબર જ શું રાખવાનું જૈવ કૃષિ રાખવાનું બાયોલોજિકલ ફાર્મિંગ બરાબર તમારે શું રાખવાનું છે તો જૈવ કૃષિ રાખવાનું છે પરંતુ ખરેખર આ સમજવા કહું હવે તમારા ચેપ્ટર પૂરતું તો આ જ સમજવાનું બાકી બાયોલોજિકલ ફાર્મિંગ નો જ એક પેટા પ્રકાર છે બાયોલોજિકલ ફાર્મિંગ નો એક પેટા પ્રકાર જે કયો છે જે ઓર્ગેનિક ફાર્મિંગ છે જે કયો છે તો ઓર્ગેનિક ફાર્મિંગ છે ચલો આટલું ક્લિયર ઓકે હવે બીજી વાત કરીએ કેટલી તો આની અંદર આપણે કેવું હોય કે ભાઈ જૈવિક નિયંત્રણ એટલે શું જો પેસ્ટ ખબર છે રોગો એટલે કોનામાં થતા રોગો વનસ્પતિમાં થતા રોગો કોનામાં થતા વનસ્પતિમાં થતા રોગો તો આમ વનસ્પતિમાં થતા રોગો અને વનસ્પતિને નુકસાન કરતી જે પેસ્ટ છે આ બંનેનું નિયંત્રણ કરવા માટે જે જૈવિક પદ્ધતિનો ઉપયોગ થાય આવી જૈવિક પદ્ધતિ એને શું કહેવાશે આ જૈવિક પદ્ધતિને જ કહેવાશે જૈવિક નિયંત્રણ તરીકે ઓળખાય હવે કેટલીક માહિતી આધારિત વાતો આપેલી છે પણ નીટમાં ગમે તે પૂછાય બેટી ટેક્સ્ટબુક ની લાઈને પૂછાય તો આપણે સમજવું પડે તો એની અંદર આપણે વાત કરીએ કે આમો એની અંદર વાત કરી છે કે ભાઈ જે કહીશું એગ્રીકલ્ચર ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે અથવા કહીશું કૃષિ ક્ષેત્રે કૃષિ એટલે ખેતીવાડી જ થાય તો ત્યાં આગળ ખેતીવાડી ક્ષેત્રની અંદર પેસ્ટનો નાશ કરવા માટે પેસ્ટની સંખ્યા ઘટાડવા માટે કોનો ઉપયોગ મોટે ભાગે થાય તો પેસ્ટની સંખ્યા ઘટાડવા માટે પ્રાકૃતિક ભક્ષકનો શું થાય ઉપયોગ થાય કોનો પ્રાકૃતિક ભક્ષક કુદરતી ભક્ષકનો એટલે શું થયું તો આ જે સાપ છે ને સાપ એ સાપ શું કરે
આ ઉંદરને ઘટાડે ને તો આ સાપ કેવો કહેવાય? પ્રાકૃતિક ભક્ષક જ કહેવાય ને, કુદરતી ભક્ષક જ કહેવાય ને. તો ખેતીવાડીની અંદર આવી રીતે પાકને નુકસાન કરતા જે સજીવો છે, તો પાકને નુકસાન કરતા જે સજીવો હોય, પાકને નુકસાન કરતા જે સજીવો હોય, તો પાકને નુકસાન કરતા જે સજીવો છે, બરાબર, એની સંખ્યા ઘટાડવા રસાયણો નથી વપરાતા. કોણ? આવા ભક્ષક, સાપ જેવા ભક્ષકોનો શું થાય? ઉપયોગ થાય. એના ઘણા બધા ઉદાહરણ આપણામાં આપેલા છે, આપણે પછીના લેક્ચરમાં એની વાત કરીશું. એટલું સમજાય છે? ઓકે. હવે બીજી બાબત, ઓર્ગેનિક ફાર્મર. ઓર્ગેનિક ફાર્મર એટલે શું? તો ઓર્ગેનિક ફાર્મર એટલે કે જે કાર્બનિક ખેડૂત છે એના મત પ્રમાણે વાત કરીએ તો જૈવ વિવિધતા એ સ્વાસ્થ્યની ચાવી છે, તંદુરસ્તીની ચાવી છે, હેલ્થની ચાવી છે, આવું કીધું. તો જૈવ વિવિધતા એટલે શું? બાયોડાયવર્સિટી એટલે શું? તમને ખબર છે કે કોઈ એક વિસ્તારમાં જોવા મળતી સજીવોની જે વિવિધતા છે, જેને શું કહેવાય? તો જે વિવિધતાને જ કહેવાય જૈવ વિવિધતા. જૈવ મીન્સ કે સજીવ, અને સજીવમાં જોવા મળતી જે પણ વિવિધતા હોય જેને શું કહેવાશે? જેને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવશે. તો આવું કેમ કીધું કાર્બનિક ખેડૂતે? તો સ્વાભાવિક છે કે જૈવ વિવિધતા કોઈ પણ જગ્યાએ વધારે છે. ધારો કે અહીંયા બીજું એક ઉદાહરણ આપ્યું છે, દ્રશ્ય ભૂમિ, લેન્ડસ્કેપ. આ દ્રશ્ય ભૂમિ એટલે શું? તો કેટલીક જગ્યાએ મોટા મેદાનો હોય, મોટા મેદાનો આવેલા હોય. આ જે કેટલાક સ્થાને આવા મોટા મેદાનો આવેલા હશે, કેટલાક સ્થાને આવા મોટા મેદાનો આવેલા હશે, ત્યાં ઘણી બધી વનસ્પતિઓ આવેલી હોય, ઘણા બધા સજીવો આવેલા હશે, ઘણી બધી વનસ્પતિઓ આવેલી હશે, ઘણા બધા સજીવો આવેલા હશે. તો અહીંયા દ્રશ્ય ભૂમિ એટલે શું? લેન્ડસ્કેપ મીન્સ કે શું? તો એવો એક વિસ્તાર કે જે વિસ્તારની અંદર ઘણા બધા જે કહીશું કે સજીવો, પ્રાણીઓ, વનસ્પતિઓ જોવા મળતે હોય, તો એને શું કહેવાય? આવા મેદાનોને શું કહેવાશે? દ્રશ્ય ભૂમિ કહેવાશે. જો સમજજો, બાકી સીધી લીટીઓ બુકની યાદ નહીં રહે, સમજીને કરશો તો જ યાદ રહેશે. તો આવી જે દ્રશ્ય ભૂમિ હોય, બરાબર, તો એની અંદર જેટલી જૈવ વિવિધતા વધુ હશે, તેટલું સ્થાયીપણું શું હશે? વધારે. કેવી રીતે? જેટલા વધુ પ્રકારના સજીવો એમાં રહેતા હશે તો શું થશે? તો વધુ પ્રકારના જો સજીવો વસવાટ કરતા હોય તો શું થાય? ઉદાહરણ આપણે અહીંયા લઈએ, ધારો કે એક્ઝામ્પલ લઈએ એક. આપણે બાલારામના જંગલની અંદર વાત કરી હતી આહાર શૃંખલાની. એમાં આપણે બેટા આવું કીધું હતું, ઘાસ છે, ઘાસને કોણ? બકરીને પણ ખાય શિયાળ, શિયાળને કોણ ખાય? તો કે ભાઈ વાઘ ખાય, બરાબર. આવું આપણે કીધું હતું કે ભાઈ ઘાસને કોણ ખાય? બકરીને કોણ ખાય? શિયાળને કોણ ખાય? તો વાઘ. પણ આપણે એવું કીધું કે ધારો કે આપણે એવું કહીએ કે શિયાળ મરી જાય, બરાબર, અથવા શિયાળની જગ્યાએ આપણે ચલો સમજવામાં બધું સારું ઉદાહરણ કયું રહેશે? તો કે ધારો કે બકરી મરી જાય, તો શિયાળને ખોરાક તરીકે શું મળશે? ખોરાકની તો શું થાય? અછત ઊભી થાય. પરંતુ ધારો કે આપણે એવું કહીએ કે એ જંગલની અંદર ગાય પણ વસવાટ કરતી હોય, બકરી સિવાય ગાય પણ વસવાટ કરતી હોય, એ સિવાય કોઈ બીજા સજીવો વસવાટ કરતા હોય, ધારો કે સસલું એ વસવાટ કરતું હોય, તો
તો શું થશે? તો એવું થાય કે આ જે શિયાળ છે એને 2-3 વિકલ્પ ખોરાક માટે મળ્યા રહેશે. પણ આવું ક્યારે પોસિબલ છે? જ્યારે એમાં સજીવોની આવી વિવિધતા હોય ત્યારે. તો આમ જેટલી જૈવ વિવિધતા વધુ હોય, જેટલી જૈવ વિવિધતા વધુ હશે સજીવોમાં જોવા મળતી, જેટલી વિવિધતા વધારે હશે એટલા એમને વિકલ્પો વધારે મળશે. અને માટે આવું જંગલ હોય, આવું કોઈ મેદાન હોય કે આવું કોઈ અન્ય નિવસન તંત્ર હોય તો એ બેટા લાંબા સમય સુધી ટકી રહે. આવું જે નિવસન તંત્ર હશે, જે નિવસન તંત્ર લાંબા સમય સુધી ટકી શકે, ટકી રહે એ નિવસન તંત્ર લાંબા સમય સુધી. બરાબર છે? તો આમ એક બાબત યાદ રાખજો, આવું સેન્ટેન્સ કે માત્ર દ્રશ્ય ભૂમિ પરથી મેદાનની જ વાત નથી. કોઈ પણ નિવસન તંત્ર હોય, કોઈ પણ નિવસન તંત્રની અંદર જેટલી સજીવોમાં જોવા મળતી વિવિધતા વધુ હશે, જેટલી સજીવોમાં જોવા મળતી વિવિધતા વધુ હશે એટલું એનું સ્થાયિત્વ કેવું હશે? વધારે હશે. એની સ્ટેબિલિટી વધારે હશે. એ જંગલ કે એ મેદાન એ લાંબા સમય સુધી ટકી રહેશે. કમ્પ્લીટ? ઓકે. બીજી વાત કરીએ કે આને સારા સ્વાસ્થ્યની ચાવી કીધી એટલા માટે કે જૈવ વિવિધતા હશે તો મેં તમને કીધું આમ બધા જ સજીવોને ખોરાક માટેનો શું મળે? વિકલ્પ મળે. એનું સ્થાયિત્વ શું થશે? વધશે. આમ એટલા માટે એવું કહેવામાં આવે છે, કાર્બનિક ખેતીનો એક મૂળ મંત્ર કહેવામાં આવે છે કે કાર્બનિક ખેતીને કારણે જૈવ વિવિધતામાં વધારો થાય અને જૈવ વિવિધતા એ સ્વાસ્થ્યની ચાવી છે. ચલો તમને પ્રશ્ન થાય, કાર્બનિક ખેતીના પરિણામે કેવી રીતે જૈવ વિવિધતા વધશે? તો કાર્બનિક ખેતીના પરિણામે એવી રીતે જૈવ વિવિધતા વધશે, કાર્બનિક ખેતીના પરિણામે એવી રીતે જૈવ વિવિધતા વધશે કે જેમાં શું થાય? તો જેની અંદર એવું બનશે કે ધારો કે તમે પરંપરાગત ખેતી કરો છો, કન્વેન્શનલ ખેતી કરો છો, રસાયણો વાપરો છો પેસ્ટનો નાશ કરવા. તો મેં તમને શરૂઆતમાં સમજાય કે પેસ્ટ પણ નાશ પામે અને ફાયદાકારક સજીવોનો પણ શું થાય? નાશ થાય. આમ જૈવ વિવિધતામાં શું થાય? ઘટાડો થાય. બરાબર? હવે તમે પેસ્ટનો નાશ કર્યો, એના સિવાય બીજા સજીવોનો નાશ કર્યો તો એમને ખાનારા સજીવોને શું પડશે? ખોટ પડશે. પેસ્ટ કે અન્ય ફાયદાકારક સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે બીજા સજીવો છે એ બીજા સજીવોમાં પણ શું સર્જાય? ખોટ સર્જાય. ખોરાક ના મળે, માટે એમનોય નાશ થાય. આમ સરેરાશ આવા કેમિકલનો ઉપયોગ કરવાથી, રસાયણોનો ઉપયોગ કરવાથી શું થાય બેટા? તો રસાયણોનો ઉપયોગ કરવાને પરિણામે જૈવ વિવિધતામાં ઘટાડો થાય. એટલે તો અને કાર્બનિક ખેતી કરવાથી એટલે કે રસાયણો ન વાપરવાથી જૈવ વિવિધતામાં વધારો થાય અને જૈવ વિવિધતા જેટલી વધે એટલું એ નિવસન તંત્રનું સ્થાયિત્વ શું થશે? વધશે. અને આપણને શું થાય? એનાથી ફાયદો જ થશે. ઓકે. જો તો આટલી બાબત એમાં થાય. હવે જે આવા કાર્બનિક ખેડૂતો હશે, તો એ કાર્બનિક ખેડૂતો હોય તો એવા તંત્રનું નિર્માણ કરે, એવું વ્યવસ્થાપન કરે, એવું મેનેજમેન્ટ કરે, એવું આયોજન કરે કે એ પેસ્ટનો નાશ કરવા માટે એ પોતે પેસ્ટનો નાશ કરવા માટે કોઈ દવા ના છાંટે, પરંતુ આવા ભક્ષકોનો શું કરે? ઉપયોગ કરે. આવા સજીવોનો શું કરે? ઉપયોગ કરે. બરાબર? અને માટે શું થાય? રસાયણોનો ઉપયોગ કર્યા વગર પણ એ લોકો એવું મેનેજમેન્ટ કરશે કે જેના કારણે પેસ્ટનું નિયંત્રણ કરશે. પેસ્ટને કેવી રાખશે? મર્યાદિત રાખશે. 100% નાશ નથી કરતા. કેમ કે પેસ્ટને ખાનારા જે સજીવો છે એમને ખોરાક મળ્યો રહે. માટે 100% જે નુકસાન થતું હતું એ 95% નુકસાનને અટકાવી માત્ર 5% જ નુકસાન થશે. પણ સામે પક્ષે પ્રદૂષણ ફેલાશે નહીં. માટે જે ઓર્ગેનિક ખેડૂતો છે આવું વ્યવસ્થાપન કરે છે, આવું આયોજન કરતા હોય છે.
જેથી જૈવ વિવિધતા જળવાય, જેથી આહાર શૃંખલા જળવાઈ રહે અને પ્રદૂષણ ફેલાતું નથી. હવે આ પરંપરાગત ખેતીની મેં તમને વાત કરી, હવે બધી ફરી ફરીને એની જ વાત છે. તો કે જે પરંપરાગત ખેતી છે, જે આ કન્વેન્શનલ ખેતી છે, એ કાર્બનિક ખેતીથી બેટા કેવી ગણાય? તો વિરુદ્ધ ગણાય. કેમ કાર્બનિક ખેતીથી વિરુદ્ધ ગણાય? તો એટલા માટે કાર્બનિક ખેતીથી વિરુદ્ધ ગણાશે, એટલા માટે કાર્બનિક ખેતીથી વિરુદ્ધ ગણાય કે એની અંદર શું થતું હોય? તો કાર્બનિક ખેતીમાં દવા વપરાતી નથી. આની અંદર કોનો ઉપયોગ થાય? દવાઓ, રસાયણોનો ઉપયોગ થાય. પરિણામે આહાર શૃંખલા ડિસ્ટર્બ કરશે, જૈવ વિવિધતામાં શું કરશે? ઘટાડો કરશે. હવે જૈવ નિયંત્રક, એક જૈવ નિયંત્રક વાત કરી, બરાબર? તો આ જે જૈવ નિયંત્રક છે એ સાકલ્યવાદી વિચારધારા છે, હોલિસ્ટિક એપ્રોચ કહેવાય. હોલિસ્ટિક એપ્રોચ એને કહેવાશે. તો આ જે બેટા જૈવ નિયંત્રક એ સાકલ્યવાદી જે વિચારધારા છે, હોલિસ્ટિક એપ્રોચ જે છે, એના માટે વાત કરીએ. કાર્બનિક ખેતીની વિચારધારા છે. એ કોની? કાર્બનિક ખેતીની વિચારધારા છે. હોલિસ્ટિક એપ્રોચ એટલે શું? એ કેવી વિચારધારા છે, કેવો દ્રષ્ટિકોણ છે? તો એ કોઈને નુકસાન ન કરવું એવો દ્રષ્ટિકોણ છે. તો પરંપરાગત ખેતીમાં કોઈને નુકસાન કરવામાં આવે કે કાર્બનિક ખેતીમાં? તો પરંપરાગત ખેતીમાં. કાર્બનિક ખેતીમાં કોઈને નુકસાન કરવામાં આવતું નથી. માટે કાર્બનિક ખેતીનો જે દ્રષ્ટિકોણ હોય, કોઈને નુકસાન ન કરવાનો, કોઈને દુઃખ ન પહોંચાડવાનો જે દ્રષ્ટિકોણ, જે વિચારધારા હોય, જેને સાકલ્યવાદી એટલે કે હોલિસ્ટિક એપ્રોચ તરીકે ઓળખવામાં આવશે, એને શું કહેવાય? હોલિસ્ટિક એપ્રોચ તરીકે ઓળખવામાં આવશે. કમ્પ્લીટ? ઓકે. મેં તમને બાયોલોજિકલ ફાર્મિંગ, જૈવ કૃષિની વાત કરી દીધી. એનો જ એક પેટા પ્રકાર એટલે ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરી. આપણે બંનેને એક જ ધ્યાનમાં લેવાનું છે. હવે બીજી બાબત, મારે કે તમારે જો આવી કાર્બનિક ખેતી કરવી હોય, આપણે જો આવી બેટા કાર્બનિક ખેતી કરવી હોય તો આપણને કેટલી ખબર હોવી જોઈએ? તો ધારો કે આવા કોઈ ભક્ષકનો તમે ઉપયોગ કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે પહેલા આપણા ખેતરમાં કયા પ્રકારના સજીવો રહે છે, એમાંથી કેટલા ભક્ષકો છે અને કેટલા ભક્ષ્ય છે. કયો ભક્ષક છે તો એ કયા ભક્ષ્યને ખાય છે. સાપ છે તો ઉંદરને ખાય છે. લેડીબર્ડ છે, લેડીબર્ડ નામનું કીટક છે તો એ આફિડ્સને ખાય છે. એની માહિતી હોવી જોઈએ. એમનું જીવન ચક્ર કેવું છે એ ખબર હોવી જોઈએ. એ જમીન ઉપર રહે છે કે જમીનની અંદર રહે છે, એનું નિવાસસ્થાન ખબર હોવી જોઈએ. એનું નિવાસસ્થાન ખબર હોવી જોઈએ. આવી એમનું જીવન ચક્ર, એમનું નિવાસસ્થાન કહીએ, એમનું ખોરાક ગ્રહણ કરવાની રીત ભાત કહીએ, આ બધું જો આપણને ખબર હોય તો આપણે સારી રીતે કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકીએ. આટલા સુધી રાખીએ છીએ. ચલો કમ્પ્લીટ. અને તમને આ વાંચવામાં સરળતા રહે એટલા માટે પેમ્પલેટ તો મેં તમને આપેલું જ છે, સાથે સાથે એક હેન્ડ રિટન પીડીએફ પણ હું તમને મોકલી આપીશ. આના જે બાયો કંટ્રોલ એજન્ટના જે એક્ઝામ્પલ છે એ આપણે આવતીકાલના લેક્ચરની અંદર વાત કરીશું. ઓકે, થેન્ક યુ.